અલગ અલગ જગ્યાએ ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આવું જ કંઈક કચ્છમાં પણ ઉજવણી કરવામાં આવી, જેમાં ભુજમાં સનાતનીઓ એકઠા થયા અને ગીતા જયંતિની ઉજવણી કરી રહ્યા હતા। આ ઉજવણીમાં ભાગ લેવા માટે સ્વામી પ્રદીપ્તાનંદ આવ્યા હતા, જેમણે સનાતનીઓને આહવાન કર્યું છે કે ત્રણ સંતાનોનો સંકલ્પ લઈને જ યુવાનો લગ્ન કરે અને ખાસ અપીલ એમણે એ કરી છે કે આ ત્રણ બાળકો વિશે તમે જ્યારે વાત સાંભળો છો તો એમાંથી 2 બાળકો તમારી પાસે રાખો અને 1 બાળક સમાજ કે રાષ્ટ્ર નિર્માણ માટે અર્પણ કરી દો। હિન્દુ પરિવારમાં હવેથી ઓછામાં ઓછા 3 સંતાનોનો સંકલ્પ લઈને એના જ લગ્ન કરવા। 3 સંતાનો ન કરીને લગ્નનો સંકલ્પ નહીં લેવડાવવાનો। આપણો ઉપાય એવો છે કે એક માત્ર શરૂ કરવામાં આવે, દરેક હિન્દુ પરિવારની અંદર 3 સંતાન, કેમ કે તમે જો એક જ સંતાન થાય તો એ યુદ્ધ કરવા માટે જશે એ છોકરો કોઈની સેવા કરવા માટે જશે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સેવા કરવી હોય કે કોઈ પણ જગ્યાએ સેવા કરવી હોય તો એના ભાઈ બહેન તો હોવા જોઈએ।